આપણે બનાવીશું ફણસીનું શાક. એની અંદર આપણે મિક્સમાં લઈશું શિમલા મરચાં, બટેકા અને ગાજર. અને મસાલામાં આપણે મીઠું, મરચું, હળદર ને ધાણા જીરું એડ કરીશું. ગરમ મૂકી દીધું છે. આપણે વઘારમાં રાઈ અને જીરું એડ કરીશું. હિંગ નાખીશું. શિમલા મરચાંને આપણે બહુ ચડવાના ના હોય એટલે આપણે પહેલાં એને તળીને કાઢી લઈશું. પછી શાક બની જાય એટલે આપણે એને એમાં એડ કરી દઈશું. મસાલો નાખીશું. એ રીતે આપણે એને તળીને કાઢી લઈશું. શિમલા મરચાંમાં પણ કેલ્શિયમ હોય, ફણસીમાં પણ કેલ્શિયમ હોય, ગાજરમાં પણ સારા એવા બધા વિટામિન્સ હોય છે. એટલે આવું આપણે શાક બનાવીને ખાઈ શકીએ અને થોડો ટેસ્ટ બદલાય, આપણે ખાવાનું બદલાય આપણું. બસ આ રીતના આપણે તળી લેવાનું છે. આ રીતે આપણે નિતારીને કાઢી દઈશું. હવે આપણે એમાં બટેકા અને ફણસી નાખીશું. ગાજર બી આપણે છેલ્લે નાખીશું. ગાજરને બહુ ચડવાના નથી હોતા એટલા માટે. આ શાક આપણે ગ્રેવીવાળું પણ બનાવી શકીએ. ટામેટાની ગ્રેવીવાળું, દહીંવાળું પણ બનાવી શકાય, તો સાદું પણ બનાવી શકાય. એટલે આપણે આમાં થોડું મીઠું નાખી અને ચડવા દઈશું. અને આપણા શિમલા મરચાં છે એમાં આપણે મીઠું નાખી દઈશું થોડું. હવે આપણે આની પર એક થાળી મૂકી ઉપર આપણે પાણી મૂકી દેવું એટલે એક સરસ વરાળથી શાક ચડે એ એકદમ મીઠું બને. આ રીતે થાળી મૂકી દેવાની. પછી આપણે એમાં પાણી ઉપર રેડી દેવાનું. હવે આપણે કેટલો સમય રાહ જોવાની છે? આ પાણી ભરી જશે એટલામાં અંદર ચડી પડી જશે. પછી આપણે ગાજર નાખીશું, શિમલા મરચાં નાખીશું અને પછી આપણે મસાલો કરીશું. આપણે ઉપરનું પાણી ભરી ગયું છે તો હવે આપણે જોઈ દઈએ. આપણે દબાઈ જોવાનું પછી ચડી ગયું છે. હવે આપણે એમાં ગાજર એડ કરી દઈશું, શિમલા મરચાં એડ કરી દઈશું અને હવે આપણે એમાં મસાલો કરીશું. આપણે મીઠું તો નાખ્યું છે એટલે હવે હળદર, લાલ મરચું પાવડર અને ધાણા જીરું અને ખાંડ. એમાં લીંબુની ખટાશ નાખવી હોય તો નાખી શકીએ. આપણે થોડીક લીંબુની ખટાશ નાખીશું. તેલ છૂટી ગયું છે. હવે આપણે શાક થોડુંક ઠંડુ થાય પછી આપણે લીંબુ નાખીશું એટલે આપણા શાકમાં કડવાશ ના આવે. આપણે હવે ગેસ બંધ કરી દઈશું. ઠંડુ થઈ ગયું છે. હવે આપણે થોડુંક લીંબુ નાખી દઈશું એમાં. આપણું શાક તૈયાર. આપણો ફણસી, બટેકા, શિમલા મરચાં અને ગાજરનું મિક્સ શાક તૈયાર છે. જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચન એન્ડ આયુર્વેદાને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.